હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે આલુ પરોઠાની રેસીપી શેર કરવાની છું। રેસીપી બહુ જ સિમ્પલ છે અને આ રેસીપી બધાને ખૂબ જ ભાવતી હોય છે। તો ચલો રેસીપી જોઈ લઈએ। એના માટે આપણે અહીંયા એક વેસલમાં ઘઉંનો લોટ લેવાનો છે। તો મેં અંદાજે 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। 2 કપ એટલે અંદાજે 250 ગ્રામ જેવો ઘઉંનો લોટ છે। સામે 1 ચમચી જેટલો મેંદાનો લોટ એડ કરું છું। ફ્રેન્ડ્સ, જો તમારા ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો, જેથી કોઈ પણ નવી રેસિપીઝ આવે તો તમને તરત જ નોટિફિકેશન મળશે। હવે આપણે એમાં મોણ એડ કરવાનું છે। મોણ એડ કરું છું 2 ચમચી। 2 વાટકા લોટ સામે 2 ચમચીનું મોણ એડ કરવાનું છે। તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ અને લોટ બાંધી લઈએ। આનો લોટ આપણે એકદમ કઠણ નથી રાખવાનો, થોડો ઢીલો રોટલી જેવો જ રાખવાનો છે, કારણ કે જેમ એનો પતલું હશે, લોટ પતલો હશે જેમ, એમ જ આલુ પરોઠા સરસ થશે। જો તમે લોટ કડક રાખશો, થોડો કે કડક રાખશો તો પણ વણવામાં એ તમને ફાટતું જશે, એટલે નહીં ફાવે। એટલે લોટ ઢીલો જ રાખવાનો છે, બહુ ઢીલો નહીં, રોટલી જેવો ઢીલો। હવે અહીંયા મેં બટેટા બાફીને રાખ્યા છે। 3 મીડિયમ સાઇઝના બટેટા મેં બોઇલ કરીને રાખેલા છે, એને આપણે મેશ કરી લઈએ। તો બટેટા બોઇલ થઈને મેશ થઈ ગયા છે। હવે આપણે એમાં વટાણા એડ કરવાના છે। તો વટાણા પણ મેં અહીંયા બોઇલ કરીને રાખેલા છે, એ એડ કરી દઈએ। આલુ પરોઠાનો મસાલો બનાવવાની ઘણી અલગ અલગ સ્ટાઇલ છે। ઘણા લોકો ગ્રીન મસાલો બનાવે છે, કોઈ રેડ બનાવતું હોય છે, કોઈ આદુ મરચાં એડ કરતા હોય, કોઈ ના કરતા હોય। હું અહીંયા ગ્રીન મસાલો જ બનાવું છું, એકદમ સ્પાઇસી નથી બનાવતી, ગળાશ ખટાશવાળો બનાવું છું। એના માટે 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ સાથે જાજી બધી કોથમરી એડ કરી દેવાની છે અને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। ઘણીવાર બટેટા તમને ચીકણા લાગશે, બાફતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બટેટા બાફવા મૂકો ત્યારે છાલ ઉતારીને જ બાફવા મૂકવાના, અને પછી જ્યારે બટેટોનો માવો કરો અને ત્યારે તમને બટેટા થોડા ચીકણા લાગે, મસાલો થોડો સ્ટીકી લાગે, તો તમારે એમાં ચોખાના પૌવા, જે આપણે પૌવા બટેટામાં યુઝ કરતા હોય એ જ પૌવા આમાં અંદાજે 2 ચમચી જેટલા પૌવા નાખી દેવાના છે, એમનેમ જ એડ કરી દેવાના છે કાચે કાચા, અને પછી મસાલાને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સેટ થવા દેવાનો છે। એનાથી શું થશે, માવામાં જેટલું પણ પાણી છે એ બધું નીકળી જશે, એ બધું પૌવામાં આવી જશે, અને પૌવાનો કોઈ કાચા પૌવાનો એડ કરતા એનો કંઈ ટેસ્ટમાં ફેરફાર નહીં થાય। એટલે આ જ આજની ટીપ હતી કે આવું ક્યારે એવું લાગે કે કોઈ પણ બટેટાનો જે પણ માવો હોય એ સ્ટીકી થઈ ગયો છે, તેમાં પૌવા એડ કરીને એમાં રહેલું જે પાણીનો ભાગ છે એ બધું શોષાઈ જશે। હવે આપણે આલુ પરોઠા ઉતારી લઈએ। તો આ રીતે આપણે પરોઠું વણી લેવાનું છે પહેલાં મીડિયમ સાઇઝનું, અને એમાં અંદાજે જેટલો સમાય એ રીતે માવો એડ કરી લેવાનો છે, અને આને આ રીતે ફોલ્ડ કરી ઉપરનું જે વધારાનો લોટ છે એ કાઢી લેવાનો છે, અને પછી એને આ રીતે પ્રેસ કરી દેવાનું છે, થોડું સ્પ્રેડ કરી દેવાનું છે, એટલે ક્યાંય પણ વચ્ચે ગાંઠા ના રહે લોટના, લોટ પ્રોપરલી વણાઈ જશે। અને પછી પાછું એને આપણે થોડું અટામણ લઈને વણી લેવાનું છે, બંને સાઈડથી વણવાનું છે, એક સાઈડથી નહીં, પછી પાછું ટ્વિસ્ટ કરીને પાછું વણ લેવાનું છે, અને ધીમા ધીમા પોલા હાથે જ વણવાનું છે, ક્યાંયથી ફાટે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે એને શેકી લઈએ। તમે ઓઇલ કે બટર કે ઘી જેનો ઉપયોગ કરવા માગતા એ કરી શકો છો। હું અહીંયા ઓઇલ જ યુઝ કરું છું। તો આછું ઓઇલ બે સાઈડ સ્પ્રેડ કરી અને પરોઠા શેકી લઈએ। તો જોયું, બહુ જ સિમ્પલ રેસીપી છે। તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં રેસીપી શેર કરજો। તમે પણ આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। બંને સાઈડથી પ્રોપર એમાં ભાત આવી જોઈએ, ક્યાંયથી કાચું ના રહે એ ધ્યાન રાખવાનું છે। મીડિયમથી ધીમા ગેસે જ એને આપણે રેડી કરવાનું છે। અને મેં સાથે સર્વ કરવામાં ગ્રીન ચટણીનો યુઝ કર્યો છે, એની રેસીપી પણ હું તમારી સાથે જલ્દીથી શેર કરીશ। ફરી નવી રેસીપી સાથે મળશું। થેન્ક યુ।